હેલો વ્યુઅર્સ, હું પૂનમ શાહ, સોની ટીવીના ખાસ કાર્યક્રમ વાત કહું છું દિલ્હીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે અમદાવાદના લોક લાડીલા શેફાલીબેન. તો શેફાલીબેન, અમારા દમદાર શાનદાર કાર્યક્રમ વાત કહું છું દિલ્હીમાં આપનું સ્વાગત છે. પ્લીઝ મેક યોરસેલ્ફ કમ્ફર્ટેબલ. તો શેફાલીબેન, સૌપ્રથમ તો અમારા દર્શક મિત્રો અને સોની ટીવી તરફથી તમને અનેક અભિનંદન. હવે અમને તમારા અભિયાન વિશે જણાવો. આજના યુગમાં મોબાઈલ એ શત્રુ નહીં પણ મિત્ર છે એવું અનુભવથી જાણી છું. એટલે મારે એના વિશે આપણા ટીનેજર્સ અને માતાઓને એમાં એ લોકોમાં જાગૃતિ લાવવા માટે મેં આ ઝુંબેશ ચલાવી છે કે કઈ રીતે આપણે મોબાઈલનો સાચી રીતે ઉપયોગ કરી શકીએ. તો દર્શક મિત્રો, સમાજ સેવાના આવા અનોખા અભિયાન અને આ ક્ષેત્રમાં નોંધપાત્ર કાર્ય કરવા બદલ શેફાલીબેનને રાજ્ય સરકાર તરફથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આપણે સૌ એમને તાળીઓથી વધાવીએ. તો શેફાલીબેન, હવે મને એ જણાવો કે આ ઝુંબેશ ચલાવવાની પ્રેરણા તમને ક્યાંથી અને કેવી રીતે મળી? પૂનમ, મેં આજ સુધી થોડા ઘણા ઇન્ટરવ્યૂ આપ્યા છે, પણ એમાં હું ક્યારેય આ વાત નથી કરી શકી. આજે કહેવા માંગુ છું કે આ કાર્યમાં આગળ વધવા માટે અને આ રીતનું સ્વેચ્છાનું બધું કામ મારે કરવા માટે કરીને મેં ખાસ મારા પરિવાર તરફથી જ મને પ્રેરણા મળી છે. અને આ કંઈ પણ કન્સ્ટ્રક્ટિવ મારે કરવું હતું તો એ માર્ગે હું આગળ વધી છું. તો અમને આ વિશે થોડું વિસ્તારથી જણાવો. મારી એક દીકરી છે 13-14 વર્ષની માન્યા. એને છે ને એના વિશે આખી વાત છે. 1.5 વર્ષ પહેલાની વાત છે અને એ માટે મારા ભૂતકાળમાં આપણે જવું પડશે. મોબાઈલમાં મોબાઈલમાં આંખો પાડીને શું બેઠી છે? આ મારી સામે જોતો ખરી? માં, જો મને મેથ્સમાં કેટલા ખરાબ માર્ક આવ્યા છે તને ખબર છે? મને હોમવર્ક કરાવ ને. મારી ફ્રેન્ડનો મેસેજ. હેલો માલા. ઓહ હા, મને મૂવી અને ડિનર માટે બોલાવી રહી છે. મમ્મી, મને જોતો મારી સામે જો, મારે કંઈ પૂછવું છે તને. મને તમે દેખાતું નથી, હું વાત કરું છું તે. ક્યારની તો તું વાત કરે છે મમ્મી, હવે તો મૂક ફોન. માલા, હું તને પછી કોલ કરું. આ મારી દીકરી મને વાત નથી કરવા દેતી. અચ્છા સાંભળ, આપણે કિટી પાર્ટીનો ડ્રેસ કોડ તું વિચારી લેજે. હા, પછી કોલ કરું છું, ભૂલતી નહીં. ઇન્ડિપેન્ડન્ટ. મમ્મી, શું માન્યા? તું એક 2 મિનિટ વાત નથી કરવા દેતી મને. મમ્મી, જો મારી ફ્રેન્ડ મને મૂવી અને ડિનર માટે બોલાવે છે, હું તને ન પૂછું તો કોને પૂછું? પ્લીઝ તું મને પરમિશન આપ ને મમ્મી, પ્લીઝ. આજે રવિવાર છે મમ્મી, પ્લીઝ મમ્મી. મૂવી અને ડિનર? યસ. પણ આજે રવિવાર છે, કાલે તો સ્કૂલ છે ને. પછી સવારે વહેલી ઉઠાડવામાં મારો દમ નીકળી જાય. ના બાબા, આ મમ્મી છે ને ફક્ત એનું વિચારે છે. અમારે બી ફ્રેન્ડ્સ હોય, અમને બી મૂવી ને બધે જવું હોય ને. હા, પાછું તમે સાંભળ્યું ને, હમણાં કિટી પાર્ટીમાં જવાની વાત કરતી હતી. અને કિટી પાર્ટીમાં જશે ને તો પછી એના એ જ મોબાઈલથી આમ કરી સ્વિગીમાંથી ખાવાનું મંગાવશે, ઢાંકીને મૂકીને વહી જશે. અને મારે કાલે સ્કૂલેથી આવીને આ જ ઢાંકેલું ખાવાનું. મને તો આ છોકરીનું વર્તન જરાય સમજાતું નથી. આખો દિવસ મોબાઈલમાં કાંઈ ને કાંઈ કા ગેમ રમે કા ચેટ કરે. અને કઈ મોબાઈલ માટે ટોકીએ તો તરત જ ગુસ્સો આવી જાય છે. અને કઈ પણ કહેવાતું પણ નથી એને.
માન્ય શું છે મમ્મી? શું કરે છે તું? શું મારા ફોનમાં વાત કરું છું મારી ફ્રેન્ડ સાથે. જો આ તમારું પણ ઘર છે, સમજ્યા? અને થોડું ઘણું ઘરમાં ધ્યાન આપતા જાઓ. હું છે ને બહાર જઈ રહી છું, મારા મોબાઈલનું સ્પીકર ઠીક કરાવીને આવું છું, સાથે શાક પણ લેતી આવીશ. ઓકે? ગેસ ઉપર દૂધ ગરમ મૂક્યું છે, એ ઉભરો આવે એટલે ગેસ બંધ કરી દેજે, ભૂલતી નહીં. મમ્મી બહાર ગઈ છે. લાવ હું મારી ફ્રેન્ડ રીમાને ફોન કરી લઉં. હાય રીમા. રીમા સાંભળ, અરે ક્યારનો ફોન કરવો તો મમ્મી બહાર જતી નહોતી છે ને. તે જોયું ને કાલે પેલો નિમેશ કેવો તાકી તાકીને મારી સામે જોઈ રહ્યો. પણ મને એટલો ગુસ્સો આવે છે, હું તો મારા મમ્મી પપ્પાને પ્રિન્સિપલ સર પાસે એની ફરિયાદ બી કરી દેવાની છું. તારું શું કેવું છે? ફરિયાદ કરું કે નહીં? નહીં? ઓહ સાચી વાત છે. પાછા પ્રિન્સિપલ સર મારા પેરેન્ટ્સને બોલાવશે તો પાછો પ્રોબ્લેમ થશે. હા હા. ઓ રીમા, હું ફોન મૂકું છું, હું ભૂલી ગઈ. મમ્મીએ દૂધનું મૂકવાનું ધ્યાન રાખવું. ઓ મમ્મી તો આવી ગઈ. કેમ આવે છે? ઓ કેમ તું આવી ગઈ જલ્દી મમ્મી? માન્ય હું ભૂલી એક કામ તને સોંપ્યું હતું, એ પણ તારાથી થતું નથી. મમ્મી તારું ધ્યાન કઈ રહે છે? નથી ભણવામાં ધ્યાન, નથી કામમાં ધ્યાન. તું શું કરે છે મને સમજાતું નથી. આખો દિવસ મોબાઈલમાં ખોડાયેલા રહેવું છે અને કંઈ પણ કહીએ તો ગુસ્સો આવી જાય છે. આ મમ્મીઓ પણ કેમ સમજતી નથી? મારે બી ફ્રેન્ડ્સ હોય, મારા લાઈફમાં બી પ્રોબ્લેમ હોય,